સુરતમાં આવેલા સલાબતપુરા પીપળી શેરીના મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો। સ્લેબ ધરાશાયી થતા વૃદ્ધ દંપતી ફસાતા ફાયર જવાનોએ સહી સલામત રેસ્ક્યુ કરી ખસેડ્યા હતા। સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જ્યારે ભર વરસાદમાં સુરતમાં આવેલા સલાબતપુરામાં આવેલા પીપળી શેરીમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવા પામ્યો હતો। સ્લેબ ધરાશાયી થતા વૃદ્ધ દંપતી ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફસાયેલા વૃદ્ધ દંપતીનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી સહી સલામત ખસેડ્યા હતા। ત્યારબાદ ફાયરના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું। सब ऑफिसर राजेश देशमुख। અત્યારે અમને ફાયર કોલમાંથી એ રીતે મળેલો હતો, સલાબતપુરા પીપળ શેરી મકાન પડ્યુંનો કોલ મળેલો હતો, જેમાં 2 માણસો દબાઈ ગયા એવો કોલ મળેલો હતો। અમે ઘટના સ્થળે પહોંચી 2 માણસોને શોધખોળ કરતા મલબાની અંદર દબાયેલા હતા। એ અમારા ફાયરના લશ્કરોએ તાત્કાલિક એમને બહાર કાઢી લીધા ઓપરેશન। હાલની સ્થિતિ મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે। અંદર 2 જ માણસો દબાયા હતા એમ મળે। એ લોકો સેફ છે। હું મુકેશ મહાત્મા, ભારતીય જનતા પાર્ટી વોર્ડના પૂર્વ પ્રમુખ અને મનીષા મહાત્મા કોર્પોરેટરના મિસ્ટર। આજ રોજ અહીં લગભગ 11:30ની આસપાસ અમારા આ જૂના સક્રિય કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ખંડેરાવભાઈ પાંડુરંગ એમના કાકી સાથે અહીંયા રહેતા હતા વર્ષોથી, અને અહીંયા બેઠેલા જ હતા અને ત્યારે એકદમ ધમ મળીને અવાજ આવી ગયો। આજુબાજુના રહીશો આવીને જોયું તો મકાન બેસી ગયેલું હતું, એટલે એમને તરત કલ્લુભાઈ અહીંયા સ્થાનિક અને આ ઝવેરીજી ઇલેક્ટ્રિશિયન એમને મને તરત ફોન કર્યો તો મુકેશભાઈ ફાયર વિભાગને જાણ કરો અને કોર્પોરેશનને પણ જાણ કરો। મેં તરત જ ઝોનલ ઓફિસરજી ગ્રાંજાવાલાજીને પણ ફોન કર્યો, ફાયર ઓફિસરને પણ કર્યા અને 108ને પણ કર્યા। અને તાત્કાલિક અહીં ફાયરની ગાડી, 108ની ગાડી અને જરૂરી સેવાકીય વિભાગ અહીં ઉપસ્થિત રહીને કાકા કાકીને બહાર કાઢ્યા। 2 જણા કાકા કાકી એકદમ ઓકે છે, અહીં બેઠેલા જ છે, કશું વાગ્યું નથી, અહીં બેઠેલા જ છે।